નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આણંદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। તુલસી ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। ગામડી પરિભુવનથી આણંદનો સંપર્ક ખોરવાયો તો પૂર્વ પટ્ટી વિસ્તારમાં કેળસમાં પાણી ભરાયા છે, જ્યારે 2 વૃક્ષો ધરાશાયી થયા। ગત રાતથી સવારના 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો આણંદ શહેરમાં 3 ઇંચ, સોજિત્રામાં 4 ઇંચ, તારાપુરમાં 3.5 ઇંચ, ઉમરેઠમાં 1.5 ઇંચ, પેટલાદમાં 3.5 ઇંચ, ખંભાતમાં 2 ઇંચ, બોરસદમાં 4.5 ઇંચ અને આંકલાવમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આણંદમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। કઈ રીતે વૃક્ષ ધરાશાયી થયું, કારણ કે જોરદાર તીવ્ર ગતિથી જે પવન વાઈ રહ્યો હતો તેના કારણે વૃક્ષ તૂટી પડ્યું, ધરાશાયી થઈ ગયું અને આસપાસના વિસ્તારમાં કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો પણ જુઓ। આણંદમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ સોજિત્રામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, તારાપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। અરવલ્લીના મેઘરજ પાસે વાત્રક નદીમાં નવા નીર આવ્યા। ભારે વરસાદના પગલે વાત્રક નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે। સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। નદી જળાશયો જીવંત બન્યા છે। વાત્રક નદીની તસવીરો જુઓ, જ્યાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદના પગલે વાત્રક નદી 2 કાંઠે વહેતી થઈ છે। ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળી રહ્યો છે પાણીનો। ઉપરવાસમાં વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે। અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદ ખાબક્યો। બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રમાસ અલાના કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તો કોઝવે પર ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે આ કોઝવેનો ઉપયોગ લોકો હવે નથી કરી શકતા। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ કઈ રીતે કોઝવેનું ધોવાણ થયું। રમાસ અલાના કોઝવે છે, જેનો મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા હોય છે, અવરજવર કરવા માટે। તેનું ધોવાણ થતાં જ લોકોનો વાહન વ્યવહાર જે છે તે અટકી ગયો છે અને લાંબો ફેરો કરવા લોકો મજબૂર બન્યા છે। રમાસ અલાના કોઝવેની તસવીરો સામે આવી। જે કોઝવે છે તે આખે આખું પાણીમાં ડૂબી ગયો છે અને હવે આ પાણી ઓસરે ત્યારે જ વાહન વ્યવહાર અહીંથી શક્ય બની શકે છે। ધોધમાર વરસાદ શું વરસ્યો, ત્યારબાદની આ મુશ્કેલીઓ અને આ પડકારોનો સામનો અહીંના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે। બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ નદી 2 કાંઠે વહેતી થઈ અને રમાસ અલાના કોઝવે પાણીમાં ગરકાવ। કોઝવે કે જળ સમાધિ લઈ લીધી હોય તેવી તસવીરો સામે આવી। અહીં એક સ્થાનિકે પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા, જેથી એ સમજી શકાય કે આખરે આ સ્થાનિકોને કેવી મુશ્કેલીઓ પડી રહી છે। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાના તાંડવ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માલપુરના ઉભરાણનું તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થતા પાણી ગામના બજારમાં ઘૂસ્યા। ગામની ગલીઓમાં જળબંબાકાર થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। માલપુર બસ સ્ટેશન સામે દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતા ભારે નુકસાન દુકાનદારોને વેઠવાનો વારો આવ્યો। તો અરવલ્લીમાં મેઘરાજાએ જે હેત વરસાવ્યો હતો તે હવે કહેર બનીને લોકોને પરેશાન કરી રહ્યો છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અરવલ્લીના કયા વિસ્તારો એવા છે જે અત્યારે જળબંબાકારથી પરેશાન? દીપા, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માલપુર અને મેઘરજ તાલુકામાં અને મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। જે દ્રશ્યો સામે આવ્યા છે મોડાસાના ઉભરાણના, કે જ્યાં તળાવ ઓવરફ્લો થવાના કારણે ગામની ગલીઓમાં બજારોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે નુકસાની જોવા મળી રહી છે। બીજી તરફ માલપુર નગરમાં પણ ધોધમાર વરસાદના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે વરસાદી પાણી ઘૂસતા ભારે નુકસાન પહોંચ્યું છે। આ સિવાય પણ મોડાસા શહેરમાં ધોધમાર વરસાદના કારણે લગભગ 300 થી વધુ મકાનોમાં પાણી હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પાણી નિકાલનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ સતત વરસાદ વરસવાના કારણે પાણી નિકાલ નથી થઈ રહ્યું, તેના કારણે મોડાસા શહેરમાં પણ ભારે મુશ્કેલી જોવા મળી રહી છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। અરવલ્લી બાદ હવે વાત કરીએ પંચમહાલની। પંચમહાલમાં અવિરત ધોધમાર વરસાદને લઈને ગોધરાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। વરસાદે મન મૂકીને વરસતા ઠેર ઠેર ઘૂંટણસામાં પાણી ભરાયા।
ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. ગોધરા શહેરમાં સાર્વત્રિક મેઘમહેર થતા જ ચારેકોર પાણીના દ્રશ્યો જો આપણે દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરા શહેરના વાવડી બુજર્ગ વિસ્તારમાં છીએ અને આપ જોઈ શકો છો અહીંયા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. સાથે સાથે અહીંના જે રહીશો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી હાલ પસાર થવા મજબૂર બને છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એક તરફના માર્ગમાં નદી સમા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, જેથી એક સાઈડનો આ માર્ગ હાલ ચાલુ છે અને જેમાંથી હાલ રહીશો અને સાથે સાથે જ રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બને છે. ગોધરા શહેરની વાત કરવામાં આવે તો અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે જોવા મળી રહી છે. ગોધરા શહેરના ભુરાવા વિસ્તાર હોય, ખાડીપીયા વિસ્તાર હોય કે વરવાડનો જે જોડતો કોઝવે છે તે હોય, આ તમામ પર હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે અને વરસાદી પાણી ફરી વળતા જ શહેરમાં જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે એવું પણ કહેવું અતિશયોક્તિ ના કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સમાચાર રાજકોટથી. લાલપરી ડેમમાં પાણીની આવક વધી છે. ગઈકાલે 7 ઇંચ વરસાદથી નવાનીરની આવક નોંધાઈ. ચાલુ સિઝનનો એક દિવસમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. સિઝનનો 22.25 ઇંચ વરસાદ ખાબક્યો. આવતીકાલ સુધીમાં લાલપરી ડેમ ઓવરફ્લો થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે. રાજકોટના પોપટપરામાં પાણી ભરાઈ ગયા. વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના જે છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના દ્રશ્યો છે. અત્યારે અહીંયા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ આ વિસ્તારમાં જે છે રોકાઈ ગયો છે. ખાસ કરીને વાહન ચાલકો હોય છે તે પણ અત્યારે અહીંથી જે નીકળવાનું ટાળી રહ્યા છે. આ જે રોડ છે તે આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના વાહન ચાલકો છે તે પણ અહીંયા રસ્તો બદલાવી અને જવા માટે મજબૂર બની રહ્યા છે. તો અન્ય કેટલાક વાહન ચાલકો છે તે પણ અહીંયા પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો શહેરમાં જે છે આજે સતત બીજે દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને એને પગલે જ ક્યાંક ને ક્યાંક જે છે એ નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકો છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના છે અને અત્યારે અહીંયા જે છે એ પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને અનેક લોકો છે તે પોપટપરાથી વિસ્તારમાંથી જે છે રાજકોટ શહેર જે છે શહેરના અનેક વિસ્તારોમાં જતા આવતા હોય છે, ત્યારે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદને લઈને ભોગાવો નદી બે કાંઠે વહેતી જોવા મળી. શહેર સહિત જિલ્લાભરમાં વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ. સુરેન્દ્રનગર વઢવાણ બંને જોડિયા શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. તો સુરેન્દ્રનગરમાં જે ભારે વરસાદ ખાબક્યો ત્યારબાદ ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરેન્દ્રનગર વઢવાણ જેનો આ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. મોડી રાત્રિના વરસાદે વિરામ લીધા બાદ પણ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ તેનો આ પુરાવો. આણંદ શહેરમાં ભારે વરસાદથી રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. પૂર્વ પટ્ટી વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહેતી થઈ. નૂતનનગર, બિલાલનગર, અમીના મંઝિલ, પાકીઝા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઇસ્માઇલનગરથી સામરખા ચોકડી માર્ગ પાણીમાં ગરકાવ થયો. દુકાનો મકાનો સુધી પાણી પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
અરવલ્લીના મોડાસાના ઇટાડી ગામ નજીક ડીપ ઉપર પાણી ફરી વળ્યું. ઇટાડીથી ચીચનું જવાના રસ્તા પર આવેલા ડીપ પર પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદથી ગોબરી તળાવનો પાળો તૂટ્યો. વરસાદ અને ગટરનું પાણી તળાવમાં જતા પાળો તૂટ્યો અને ખેતરોમાં ગંદુ પાણી ઘૂસી જતા ઊભો પાક ધોવાયો. ખેતરો જળાશયમાં ફેરવાઈ ચૂક્યા છે. ખેડૂતોને વાવણીનો ખર્ચ પણ માથે પડ્યો. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. એટલું જ નહીં, દર વર્ષે ખેડૂતોને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોએ આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે. જે પાળ બાંધવામાં આવ્યા હતા ગોબરી તળાવના એ તૂટી ગયા અને જેના કારણે અમારા ખેતરમાં પાણી આવ્યું છે. જેના કારણે જાનહાનિ, પશુપાલકો બધામાં નુકસાન થયું છે. અમારા ઓછામાં ઓછા 15 વીઘા જે જમીનમાં વાવેતર કરેલું હતું તે એનું પણ નુકસાન થયું છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કઠવાડાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે કઠવાડાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મધુ માલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. તો કઠવાડાના વિસ્તારો જે પાણીમાં ગરકાવ, રસ્તો આખો જળમગ્ન થઈ ચૂક્યો છે. વાહન ચાલકોના જે વાહનો છે તેના આખા વ્હીલ પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, કઠવાડાના કઈ કઈ એવી સોસાયટીઓ છે જે હવે જળમગ્ન થઈ ચૂકી છે અને લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? દીપા, સીધા દ્રશ્ય હું આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય જે છે તે કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગનું છે. અને આ જે સ્થિતિ જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે અમે પણ ઘૂંટણસમા પાણી જે છે એમાં ઊભા છીએ. અને એ જે છે પરિસ્થિતિ જે છે કે અત્યારે જે પ્રકારે વરસાદ વરસે અને અત્યારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે જે સ્થિતિ જે છે તે બદતર હાલત જે છે તે જોવા મળી રહી છે. આ કઠવાડા જીઆઈડીસી તરફ જવાનો માર્ગ જે છે ને આ ભાઈ જે છે એમનું બાઇક પણ બંધ પડી ગયું છે. અને કઠવાડા જીઆઈડીસીથી આ મધુ માલતી આવાસ યોજનાના જવાના મકાન જે છે એ મકાન તરફ જવાનો આ રસ્તો છે કે આખો પાણીમાં ગરકાવ છે. અહીંયા ઘૂંટણસમા પાણી છે, આગળ કેડસમા પાણી છે, એટલા પાણી ભરાયા છે. એટલે કે અમે પણ ત્યાં મધુ માલતી આવાસ યોજનાના મકાનો કે જ્યાં પણ પાણી ભરાયા છે ને ત્યાં અમે જઈ શકીએ તેવી સ્થિતિ નથી. વાહનો ત્યાં જઈ શકે તેવી સ્થિતિ નથી. અત્યારે આપ જે જોઈ શકો છો માત્ર આ જે બાઇક જે છે તેના ટાયર પણ ડૂબી ગયા છે એવી સ્થિતિ. અને આગળ એનાથી પણ વધારે પાણી ભરાયા છે. એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે. પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. અને અત્યારે વરસાદ જે છે તે અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો દીપા, અને તેના કારણે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. અને એમાં આ કઠવાડા જીઆઈડીસી વિસ્તાર જે છે તેમાં પણ જે એ વિસ્તારોમાં પણ જે જીઆઈડીસી તરફ જવાના જે માર્ગો જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી દીપા. સંજય, શું દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે? અહીંના જે સ્થાનિકો છે તેઓ કેવા પ્રકારનો રોષ ઠાલવી રહ્યા છે? બિલકુલ દીપા, કેટલાક લોકો જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે સ્થિતિ જે દર વર્ષે અહીંયા જે સ્થિતિ સર્જાય છે અને એ ક્યાંક ને ક્યાંક એ આપણે લોકો પાસેથી જાણીશું. પણ એ છે જરૂરથી કે જ્યારે પણ વરસાદ વરસે છે ને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળતું હોય છે. શું આ જ સ્થિતિ આ દર વર્ષે આવી સ્થિતિ આ દર વર્ષે સાહેબ આ સ્થિતિ જોઈ સરકાર કશું સામે જોતી નથી. પાણીથી કોઈ નિકાલ નહીં. પાણીના નિકાલની કોઈ દીપા વ્યવસ્થા નથી. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો કે હાલત અહીંયા લોકોની ખરાબ જે છે. જે મધુ માલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ભરાયા છે તે પ્રકારના જે છે વિગતો પણ મળી રહી છે. પરંતુ હાલત એવી છે, હું ફરી એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ સીધો જે રોડ જોઈ રહ્યા છો એ
જીઆઈડીસીનો રોડ છે અને મધુમાલતી આવાસ યોજનાના મકાનો તરફ જવાનો આ માર્ગ છે કે આખો પાણીમાં ગરકાવ છે અને જે છે હાલત અત્યારે બદતર થયેલી છે. જળમગ્ન આખો વિસ્તાર જળમગ્ન થયો હોય તે પ્રકારના દ્રશ્યો દીપા અહીંયા જોવા મળી રહ્યા છે. જી આભાર સંજય, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કઠવાડામાં. અહીં અનેક સોસાયટીઓ જે આવેલી છે તે પણ જળમગ્ન થઈ ચૂકી છે. લોકોના વાહનો ખોટકાયાની સમસ્યાઓ સર્જાઈ છે અને હવે તેમને આ વાહનો ઠીક કરાવવા માટેનો ખર્ચ પણ માથે પડશે. આખા જે ટાયર છે તે વાહનોના તે ડૂબેલા જોવા મળી રહ્યા છે. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. ઉપરવાસમાં સતત વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ તો રાંદેરનો વિયર કમ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી તો રાંદેરના વિયર કમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સુધી જોવા મળી છે. ફક્ત 4 મીટરની સપાટી વટાવતા કોઝવે ઓવરફ્લો થવાની શક્યતા. હાલ કોઝવેમાંથી 2,98,565 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. હવે આગળ વાત કચ્છની કરીએ, જ્યાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ. સ્થાનિક લોકોએ કારને બચાવી. પાણીના પ્રવાહમાં ચાલક અને અન્ય લોકો બેઠેલા હતા અને તે સમયે જ કાર ફસાઈ ગઈ. સ્થાનિકોએ પાણીના પ્રવાહમાં પણ ધક્કા મારીને કારને બહાર કાઢી હતી. ભયજનક પાણીમાં વાહન પસાર ન કરવા પ્રશાસને અનેકવાર સૂચના આપી છે. નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18